રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર ઘટના બની હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીની નજીકની જાળીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રહેમસિંહ ડુડવાએ પીખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી ન્યાસી ગયો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી પાડી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષી ઠેરવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું કહ્યું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 34મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાના પ્રયાસને અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મરીન પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે જાફરાબાદના ધારાબંદર ગામ નજીક આવેલા ડંકા લેન્ડિંગ પોઈન્ટ વિસ્તારમાં બોટ મારફતે વિદેશી દારૂ ઉતારી હેરાફેરી કરવામાં આવશે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા બુટલેગરો ભાગી ગયા હતા. રાત્રિના અંધારાનો લાભ લઈ બુટલેગરો અને વાહન ચાલક ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસે સપાટો બોલાવી ₹12,85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે. શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાતના મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. આ અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતળી ગામ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર પડીકું વળી ગઈ હતી. મળતી માહિતી મુજબ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે કારમાંથી મૃતકોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ અર્જુન, સતીશ, જનક, ભારત અને અમિતાબાન તરીકે થઈ છે. આ તમામ ગુજરાતના બનાસકાંઠાના રહેવાસી છે. તમામની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. અનિતાબાન મહિલા કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયા હતા. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે 17 જાન્યુઆરી વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ મથક પર 4 અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા સોડા બોટલોના ઘા કરવામાં આવતા ચકચાર મચી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી આજે સવારે જ કોર્ટ મુદ્દતે ગયા અને પાછળથી પોલીસ સ્ટેશન પર સોડા બોટલના ઘા થયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કામ લોકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ રાજકોટમાં પોલીસ જ સુરક્ષિત ન હોય તેવી ઘટના બની છે. ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલના ઘા થતા પોલીસની ધાક સામે સવાલો ઊભા થયા છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાનારી મેચ પહેલા વિરાટ કોહલી અને કુલદીપ યાદવ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા હતા. બંનેએ ત્રિપુંડ લગાવ્યું, ત્યારબાદ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. મેચ રવિવારે હોલકર સ્ટેડિયમમાં રમાવાની છે. વિરાટ અને કુલદીપ શનિવારે સવારે લગભગ 4 વાગ્યે ભસ્મ આરતી માટે મહાકાલ મંદિરે પહોંચ્યા હતા. 2 કલાક સુધી નંદી હોલમાં બેસીને આરતીમાં હાજરી આપી. આ દરમિયાન તેઓ જાપ કરતા જોવા મળ્યા હતા. ભસ્મ આરતી પછી વિરાટ અને કુલદીપે ભગવાનને જળ અર્પણ કર્યું. પછી નંદીજીનું પૂજન અર્ચન કરી ભગવાન મહાકાલના દેહરીથી દર્શન કર્યા. આ પ્રસંગે મહાકાલ મંદિર સમિતિ દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું. કુલદીપ યાદવે કહ્યું કે મહાકાલ મંદિરે આવીને ખૂબ સારું લાગ્યું. ક્રિકેટની સાથે સાથે પોતાની લાઈફમાં પણ સારું કરતા રહો. ભગવાન મહાકાલના આશીર્વાદ બધા પર બની રહે, બસ આ જ માંગ્યું છે. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 પેસેન્જરો ઘાયલ છે. પ્રાથમિક વિગતો અનુસાર રામદેવપુર ગામ તરફથી આવતી એક રિક્ષા હાઈવે પર પેસેન્જર ભરવા માટે ઊભી હતી. તે દરમિયાન માલવણ તરફથી આવતા ટ્રેલરના ચાલકે ઊભેલી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. ટ્રેલરની ટક્કરથી રિક્ષા હવામાં ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 મહિલા સહિત 4 પેસેન્જરને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યાં હાજર ડોક્ટરોએ રાજગઢના રહેવાસી 55 વર્ષીય પૂંજાભાઈ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સોની તલાવડીના 65 વર્ષીય ગૌરીબેન વિરાણી અને હળવદ રોડના 65 વર્ષીય ગીતાબેન રુદાતલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા.
અમદાવાદ શહેરમાં હવે જાહેર રોડ ઉપર ઊભી રહેતી લારીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય લીધો છે. જાહેર રોડ પરથી પાણીપુરીની લારીઓ દૂર કરવા બાદ આજે 17 જાન્યુઆરી વહેલી સવારથી જ જમાલપુર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં લારીઓ અને પાથરણાવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. જેના પગલે આજે 17 જાન્યુઆરીના રોજ સવારથી જ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જમાલપુર એપીએમસી માર્કેટની બહાર રોડ પરથી લારીઓ અને પાથરણાવાળાઓને દૂર કરી દબાણ દૂર કર્યા હતા. નડિયાદના મલારપુરા વિસ્તારમાં 20 વર્ષીય ધ્રુવ રજનીકાંત રાવળ પર સમાધાનના બહાને બોલાવી બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને પેટના ખંજર વાગતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. હાલમાં ધ્રુવ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નડિયાદ ટાઉન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના 16 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યે બની હતી. ફરિયાદી ધ્રુવ રાવળ મલ્હારપુર રોડ પર બૂમો પાડતો રહ્યો. તે સમયે જયેશ વાસુદેવ તળપદાએ તેને બૂમો પાડવાનું કારણ પૂછી 2-3 લાફા માર્યા. આ મામલે ધ્રુવે જયેશના કાકા ગોપાલ ઉર્ફે નાનકા તળપદાને ફોન કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ રાત્રિના આશરે 1 વાગ્યે ગોપાલ ઉર્ફે નાનકાએ ધ્રુવને ફોન કરી જયેશ સામે સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યો. જયેશ તળપદા હાથમાં ખંજર લઈને આવ્યો અને ધ્રુવના પેટના વચ્ચેના ભાગ પર તેમજ બંને પગની જાંઘ પર ખંજરના ઘા ઝીકી દીધા હતા. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી અનુસાર 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જોકે આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરામાં ગગાજી શિવાજી ઠાકોરની ભાડાની ઓરડી આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે સમગ્ર જગ્યાને કોર્ડન કરી દરોડો પાડી 10 ઇસમોને ગંજીપાના અને રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. જેમની પૂછતાછમાં જુગારીઓના નામ કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ગૌતમ, ભરતસિંહ રામનારાયણ કોળી, બ્રજરાજ જીયાલાલ રાય, મોનુ રામ ઓતાર દોહરે, સુનિલ કુમાર શ્રીબાબુરામ કોરી, દયાલ મોંગાલાલ વર્મા, ગજેન્દ્ર જોલી પ્રસાદ જાટવ, કમલેશ બ્રિજમોહન વર્મા, અનિલસિંહ રામસ્નેહી કોરી અને જીતેન્દ્ર રામસ્નેહી કોરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની અંગઝડતી દરમિયાન મળેલા ₹8,630 અને દાવ પરથી ₹1,540 રોકડા તેમજ ગંજીપાનાના મળીને કુલ ₹10,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.